નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સીબીઆઈ અને ઈડીને સુપ્રીમ કોર્ટની નોટિસ। આના પર વિગતથી જાણીએ તો દિલ્હી દારૂ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને નોટિસ પાઠવીને 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે। સિસોદિયાએ સુપ્રીમ કોર્ટ પાસે ઈડી અને સીબીઆઈના કેસમાં આપવામાં આવેલી જામીનની શરતો બદલવાની માંગ કરી છે। સુપ્રીમ કોર્ટ દ્વારા મનીષ સિસોદિયાને આપવામાં આવેલી જામીનની શરતો અનુસાર મનીષ સિસોદિયાએ દર સોમવાર અને ગુરુવારે ઈડી અને સીબીઆઈની ઓફિસની મુલાકાત લેવી પડે છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં જ્ઞાનવાપી કેસ અંતર્ગત સુપ્રીમની મસ્જિદ કમિટીને નોટિસ। આના વિશે વિગતથી જાણીએ તો જ્ઞાનવાપી વિવાદમાં સુપ્રીમ કોર્ટે મસ્જિદ સમિતિને નોટિસ મોકલી છે। સર્વોચ્ચ અદાલતે મસ્જિદ સમિતિ પાસેથી 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે। હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટે નોટિસ મોકલી છે। કોર્ટે મસ્જિદ કમિટીને નોટિસ મોકલી સીલબંધ વિસ્તાર વજૂખાનાના સર્વેની માંગણી કરી છે। કેસની આગામી સુનાવણી 17મી ડિસેમ્બરે થશે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં ગાંધીનગરમાં એડવર્ટાઇઝમેન્ટ પોલિસી લાગુ। આના વિશે વિગતથી જાણીએ તો ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી, જેથી હવે ગાંધીનગર શહેરના માર્ગો અને બિલ્ડિંગો ઉપર આડેધડ લાગતા હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાશે। હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે, જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે પીઆઈએલ। આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતની શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે પીઆઈએલ એટલે કે જાહેરાતની અરજી કરવામાં આવી છે। આ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે ગીતા માત્ર નૈતિક મૂલ્યો શીખવે છે, તે ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે। વર્ષોથી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના નૈતિક મૂલ્યો ભણીએ છીએ। આ અરજી એક પ્રોપેગેન્ડા અને સ્ટન્ટથી વધુ કંઈ જ નથી। અરજદારે પોતાના ધર્મની સારી બાબતોનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ। ત્યાં પછીના મહત્વના સમાચારમાં યુનિવર્સિટીમાં હેલ્મેટ ફરજિયાત। આના પર વિગતથી જાણીએ તો ડીજીપીએ ફરમાન કર્યું છે તે મુજબ રાજ્યમાં તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવ્યું છે। ફરમાન અનુસાર રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કોલેજોમાં અંદાજિત 16.40 લાખ વિદ્યાર્થીઓ ભણે છે। 26 વર્ષની નીચેની વયના ઘણા યુવાનો હેલ્મેટ ન પહેરવાને લઈને મૃત્યુ પામે છે। આ વયમાં આવે છે વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરતા થાય, તેથી આ ફરમાન કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં તો સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં ટેક્સ ફ્રી। આના પર વિગતથી જાણીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષસંઘવી સહિતના ભાજપના નેતાઓએ ગોધરા કાંડની ઘટના પર આધારિત બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ હતી। ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે, જેની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ લખ્યું કે ફિલ્મમાં ગોધરામાં બનેલી ઘટનાનું સત્ય રજૂ કરવાનો ઉત્તમ પ્રયાસ કરાયો છે। ગુજરાત સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સીબીએસઈએ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી। આના પર વિગતથી જાણીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે, જે મુજબ 15મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે। ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 6થી એપ્રિલ સુધી ચાલશે। આ સત્રમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સીબીએસઈએ તેની સત્તાવાર વેબસાઇટ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તેના પર 10મા અને 12માના ધોરણની બોર્ડની પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં બનશે ભવ્ય સ્વામિનારાયણ મંદિર। આના પર વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના કરાંચીમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનશે તેવી વાત સામે આવી છે। અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ મંદિર નિર્માણ થશે। એટલું જ નહીં, પણ અહીંથી 2 સંતો પણ પાકિસ્તાન જશે। પાકિસ્તાનના કરાંચીમાં 147 વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે। હવે તેનું નવનિર્માણ થશે। કાળુપુર સ્વામિનારાયણ મંદિરની જેવું જ મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી બંધકો પર કોઈ સમજૂતી નહીં। હમાસના નિવેદન વિશે વાત કરીએ તો હમાસના કાર્યકારી ગાઝા ચીફ ખલીલ અલ હૈયાએ કહ્યું કે જ્યાં સુધી પેલેસ્ટિનિયન વિસ્તારમાં યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી બંધકોના બદલામાં કેદીઓની આપલે માટે ઇઝરાયલ સાથે કોઈ કરાર નહીં થાય। અગાઉ નેતાન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયલે બાકીના 101 બંધકોને શોધવાના પ્રયાસો છોડ્યા નથી। તેણે પ્રત્યેક બંધક પરત ફરે તે માટે $5 મિલિયન ઇનામ ઓફર કર્યું છે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં એસટી વિદ્યાર્થીની સ્કોલરશીપમાં કાપ મૂકવા સામે આંદોલનની ચીમકી. આના પર વિગતથી જાણી તો આદિવાસી સમાજના વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવે તે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મળશે નહીં. ગુજરાત સરકારનો આ પરિપત્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા છે, જેમાં સ્કોલરશીપ પુનઃ શરૂ કરે તેવી માંગણી કરવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં જન આક્રોશ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં તમામ આક્ષેપો પાયા વિહોણા. અદાણી ગ્રુપના નિવેદન વિશે વાત કરીએ તો અમેરિકી ન્યાય વિભાગે ગૌતમ અદાણી પર છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. તેના જવાબમાં અદાણી ગ્રુપે કહ્યું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ આરોપો છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી આરોપીઓ નિર્દોષ છે. આ આરોપો પાયા વિહોણા છે. અદાણી ગ્રુપ કાયદાનું પાલન કરે છે. અમે ઉચ્ચ ધોરણો માટે પ્રતિબદ્ધ છીએ. તમામ સંભવિત કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં કૌભાંડ છતાં અદાણી બહાર ફરે છે, વડાપ્રધાન મોદી બચાવે છે. આના વિશે વિગતથી જાણી તો અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીજી 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે અને છતાં બહાર ફરે છે કારણ કે વડાપ્રધાન મોદી તેમને બચાવે છે. અમેરિકામાં તેને ક્રાઇમ ગણવામાં આવે છે, પરંતુ ભારતમાં તેમની સામે કંઈ કરવામાં આવી રહ્યું નથી. અદાણીના સંરક્ષક સેબીના ચેરપર્સન માધાબી બુશ સામે કેસ થવો જોઈએ. ત્યાં પછીના અગત્યના સમાચારમાં માછીમારોને બચાવવા મુખ્યમંત્રી સ્ટાલિને વિદેશ મંત્રીને પત્ર લખ્યો. આના પર વિગતથી જાણી તો તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરને પત્ર લખીને કેન્દ્ર સરકારની મદદ માંગી છે. મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન નૌકાદળ દ્વારા 14 ભારતીય માછીમારોની અટકાયત કરવામાં આવી હતી અને હવે તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો વધુ તેજ કરવા જોઈએ. ગુજરાતના પોરબંદરમાં માછીમારી કરતી વખતે માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અદાણીની તાત્કાલિક ધરપકડ કરો. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં રોકાણકારોને છેતરવાનો આરોપ છે. અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની ધરપકડની માંગ કરી છે. जहां भी करप्शन है वहां पे इन्वेस्टिगेशन होनी चाहिए, मगर इन्वेस्टिगेशन अदानी जी से शुरू होगी और जब तक अदानी जी अरेस्ट नहीं होंगे तब तक क्रेडिबल बात नहीं बनेगी. तो शुरुआत वहां से है. अदानी जी को अरेस्ट कीजिए, उनका इंटेरोगेशन कीजिए और फिर जो भी इसमें इन्वॉल्व है पकड़िए. और एंड में मैं आपको बता रहा हूं नरेंद्र मोदी जी का नाम निकलेगा, क्योंकि बीजेपी की पूरी फंडिंग, पूरा फंडिंग स्ट्रक्चर इस व्यक्ति के हाथ में है. इसीलिए प्रधानमंत्री चाहे भी कुछ नहीं कर सकते. एक प्रकार से अदानी जी ने हिंदुस्तान को हाईजैक कर लिया है. हिंदुस्तान अदानी जी के ग्रिप में है, इसलिए उनके हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, डिफेंस इंडस्ट्री, ये पार्टनरशिप है. एक तरफ नरेंद्र मोदी जी और एक तरफ अदानी जी. और मैं आपको यहां कह रहा हूं कि नरेंद्र मोदी जी अदानी को अरेस्ट नहीं कर सकते हैं. कैपेबिलिटी नहीं है हिंदुस्तान के प्रधानमंत्री की कि वो अदानी जी को अरेस्ट करें, क्योंकि जिस दिन उन्होंने अदानी जी को अरेस्ट किया उस दिन वो भी जाएंगे. हाँ संजीव. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અનુસૂચિત જાતિના 4000 વિદ્યાર્થીઓને રૂપિયા 616 કરોડની લોન મંજૂર. આના વિશે વિગતથી જાણીએ તો વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના કાર્યરત છે. વર્ષ 1999થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 616 કરોડથી વધુની લોન આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પરીક્ષા વખતે મસ્જિદના લાઉડસ્પીકરનો અવાજ ઘટાડવા માંગ. આના વિશે વિગતથી જાણીએ તો વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ફતેહગંજ પોલીસ મથક અને શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે. એક્ઝામ સમયે બપોરે મસ્જિદના લાઉડસ્પીકરથી અવાજ આવતો હોવાના કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ખલેલ પડી રહી હોવાનું વિદ્યાર્થીઓએ મીડિયાને જણાવ્યું છે અને પરીક્ષાના દિવસોમાં લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવામાં આવે તેવી માંગણી કરી છે.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં પરિણામો પહેલા જ MVA એટલે કે મહાવિકાસ અઘાડીમાં તિરાડ. આના વિશે વિગતથી જાણીએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પરિણામો પહેલા જ મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે કહ્યું છે કે નવી સરકારમાં કોંગ્રેસ મુખ્યમંત્રી હશે, જ્યારે ગઠબંધન ભાગીદાર શિવસેના એટલે કે યુબીટીના સાંસદ સંજય રાવતે પટોલેના નિવેદન પર કહ્યું કે અમે આ સાથે સહમત થઈશું નહીં. આ નિવેદનોને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે મહાગઠબંધનમાં તિરાડ પડી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ICC ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું. આના પર વિગતથી જાણીએ તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCના ન્યાયાધીશોએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ તેમજ હમાસના લશ્કરી કમાન્ડર સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. એક પ્રી ટ્રાયલ ચેમ્બરે કોર્ટના અધિકાર ક્ષેત્રમાં ઇઝરાયલી પડકારોને નકારી કાઢ્યા હતા અને બેન્જામિન નેતન્યાહુ અને યોવ ગાલાન્ટ માટે વોરંટ જારી કર્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યામાં ઘણા સોદા રદ. આના વિશે વિગતથી જાણીએ તો કેન્યાના રાષ્ટ્રપતિએ અદાણી ગ્રુપ સાથે એરપોર્ટ વિસ્તરણ અને પાવરલાઇન પ્રોજેક્ટ રદ કર્યા છે. રૂટોએ અદાણી ગ્રુપ સાથે $700 મિલિયનથી વધુ ડોલરની કિંમતનો બીજો સોદો રદ કર્યો છે. આ ડીલ પાવરલાઇનોના બાંધકામ માટે હતી. US પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રુપ પર લાંચ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અદાણી ગ્રુપે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારત સરકારે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. શિયાળુ પાક વાવનારા ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે. ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 MCFT પાણી ફાળવવામાં આવશે. આ પાણી દ્વારા 60,000 એકર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી છે. આ સાથે 243 જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં કપાસ અને તુવેરની વચ્ચે 76 કિલો ગાંજાનું વાવેતર કરનારની ધરપકડ. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગાંજો પકડવાનો સિલસિલો યથાવત છે. રાજકોટ ગ્રામ્ય SOGએ વિંછા પંથકના અજમેર ગામની સીમમાંથી 76 કિલો ગાંજાના વાવેતર ઝડપી પાડ્યું હતું. 15 વીઘા જમીનમાં કપાસ અને તુવેરની વચ્ચે ગાંજો ઉગાડ્યો હતો. SOGએ શખ્સને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આરોપી 8 મહિના પહેલા 8 પેટી દારૂ સાથે પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અદાણીના કારણે લોકોના 5.35 લાખ કરોડ ડૂબ્યા. આના પર વિગતથી જાણીએ તો અમેરિકા છેતરપિંડી અને લાંચ લેવાના આરોપ લગાવ્યા બાદ ગૌતમ અદાણીને અનેક ઝટકાનો સામનો કરવો પડ્યો છે. ગૌતમ અદાણી અને સાગર સામે ધરપકડ વોરંટ જારી થયું છે. આ પછી કેન્યા સરકારે 21,422 કરોડના 2 સોદા રદ કર્યા છે. આ સિવાય આ આરોપોને લીધે ભારતીય શેર બજારમાં લોકોને 5,35,000 કરોડનું નુકસાન થયું છે, જે દેશના સંરક્ષણ બજેટ જેટલું છે. અદાણીના શેરમાં લગભગ 20% ઘટાડો થયો છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં સોમવારથી શિયાળુ સત્ર શરૂ, 16 બિલ લાવવાની તૈયારી. આના પર વિગતથી જાણીએ તો સંસદનું શિયાળુ સત્ર સોમવારે એટલે કે 25મી નવેમ્બર 2024થી શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન વકફ સુધારા બિલ સહિત 16 બિલો ટેબલ પર મૂકવામાં આવશે, જેમાં 5 નવા બિલોનો પણ સમાવેશ થાય છે, જેમાં સહકારી યુનિવર્સિટીની સ્થાપના સંબંધિત બિલ પણ છે. વકફ પર JPCને સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે રિપોર્ટ સબમિટ કરવા કહેવાયું છે. કોસ્ટક શિપિંગ બિલ અને ઇન્ડિયન પોર્ટ્સ બિલને પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કાળા ઝંડા બતાવવા એ ગેરકાયદે નથી. આના પર વિગતથી જાણીએ તો કેરળ સરકારને મોટો ઝટકો આપતા કેરળ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મુખ્યમંત્રીના કાફલાની સામે કાળા ઝંડા બતાવવા ન તો ગેરકાયદેસર છે અને ન તો બદનક્ષી ગણી શકાય. આ નિર્ણય યુથ કોંગ્રેસના કાર્યકરોની તરફેણમાં આવ્યો છે, જે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે વિરોધ કરી રહ્યા હતા. આ નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે વિરોધ કરવાના અને સરકાર પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવાના મૂળભૂત અધિકારને પણ સમર્થન આપે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સરહદો પર રોબોટિક ડોગ્સ તૈનાત થશે. આના વિશે વિગતથી જાણીએ તો હવે દેશની સરહદો પર સૈનિકોની સાથે રોબોટિક ડોગ્સ પણ તૈનાત કરવામાં આવશે. આ રોબોટિક ડોગ્સ કોઈપણ ઊંચા પહાડોથી લઈને પાણીની ઊંડાઈમાં કામ કરવા સક્ષમ છે. તેને 10 કિલોમીટર દૂર બેસીને પણ ઓપરેટ કરી શકાય છે. 1 કલાકના ચાર્જમાં તે 10 કલાક સુધી સતત કામ કરી શકે છે. જેસલમેરના પોખરણ ફાયરિંગ રેન્જમાં 14થી 21મી નવેમ્બર સુધી રોબોટિક ડોગ્સ અને ભારતીય સેનાના બેટલ એક્સ ડિવિઝન સાથે પ્રેક્ટિસ કરી છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં સંસદ સત્ર પહેલા કોંગ્રેસે ફરી માહોલ બનાવ્યો, હંગામો નક્કી. આના વિશે વિગતથી જાણીએ તો અદાણી પર છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ છે. હવે સોમવારથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રમાં વિપક્ષ આ અંગે મોટો હોબાળો મચાવશે તે નક્કી છે, જેને જોવા માટે તૈયાર રહેજો. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આના સંકેત આપ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી અદાણીને બચાવી રહ્યા છે અને તે પણ સામેલ છે. તો ભાજપે આ ઘટનાના સમય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ બધું સંસદના સત્ર પહેલા કેમ થયું. ત્યારબાદના મહત્વના સમાચારમાં કેનેડા બેકફૂટ પર, ભારતને હાથ જોડ્યા. આના વિશે વિગતથી જાણીએ તો હરદીપસિંહ નિજ્જર કેસમાં કેનેડા સરકાર હવે બેકફૂટ પર આવી છે. ટ્રુડો સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા સહિત કેનેડામાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ભારતના વડાપ્રધાન કે અન્ય ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી. કેનેડા સરકારે સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી કે અજીત ડોભાલની કેનેડામાં ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઉત્તરાખંડમાં ચીન સરહદ સુધી પહોંચશે ટ્રેન. આના વિશે વિગતથી વાત કરીએ તો લદ્દાખમાં ચીન સાથેનો તણાવ ભલે ઓછો થયો હોય, પરંતુ ભારતે ભવિષ્યની તૈયારીઓ પર કામ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં જ ભારતીય રેલવે ઉત્તરાખંડમાં ચીનની સરહદ સુધી ચાલતી જોવા મળશે. ચંપાવત જિલ્લાના ટનકપુરથી બાગેશ્વર વચ્ચે રેલવે ટ્રેક બનાવવામાં આવશે. આ 169 કિલોમીટર લાંબી રેલવે લાઇન માટે સર્વેનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ રેલવે લાઇન હિમાલયના ઊંચા પર્વતોમાંથી પસાર થઈને ચીનની સરહદ સુધી પહોંચશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બાળકોને મફત ભણાવવા વાલીઓ કાગળ પર ગરીબ બન્યા. આના પર વિગતથી જાણીએ તો ગરીબ બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે, જે માટે વાલીની આવક 1.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. જો કે અમદાવાદના કેટલાક વાલીઓ યોજનાનો લાભ લેવા કાગળ પર ગરીબ બની ગયા હોવાનું સામે આવ્યું છે. વાર્ષિક 24 લાખથી 20 લાખ રૂપિયા આવક ધરાવતા વાલીઓએ આવકના ખોટા પુરાવા બનાવી બાળકોનું એડમિશન રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ કરાવ્યું હતું. આવા 140 એડમિશન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. હવે દર્શક મિત્રો, આવા ગરીબ બનેલા વાલીઓ સામે કેવા પગલાં લેવા જોઈએ નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મા દીકરો બંને જમાનત પર છે, ભાજપનો રાહુલને જવાબ. આના પર વિગતથી જાણીએ તો અમેરિકામાં ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને લઈને રાહુલ ગાંધીએ 21મી નવેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે વડાપ્રધાન મોદી અદાણીને બચાવે છે તેવો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે કોંગ્રેસ પાર્ટી ન્યાયપાલિકાનું કામ કરે છે, મા દીકરો બંને જમાનત પર છે અને ન્યાયપાલિકાની વાત કરે છે. તેઓ વડાપ્રધાન મોદીની છબી ખરાબ કરી રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કોંગ્રેસનો દિગ્ગજ નેતા કરશે કમબેક. આના પર વિગતથી જાણીએ તો ભરતસિંહ સોલંકી લગભગ 2 વર્ષ બાદ રાજકારણમાં કમબેક કરવાની તૈયારી કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકી 20,000 લોકો ભેગા કરશે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા સોલા ભાડજમાં બેબીલોનની બાજુમાં નિસર્ગ ફાર્મમાં 26મી નવેમ્બરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે દિવસે ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે. આ માટે આમંત્રણ પત્રિકામાં લખાયું છે કે ઉજવણી જન યોદ્ધાના જન્મદિવસની અને યોદ્ધાના કમબેકની. તેથી ચર્ચાશે કે ભરતસિંહ સોલંકી મોટું કમબેક કરશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 1 જાન્યુઆરીથી ટેલિકોમના નિયમો બદલાશે. આના પર વિગતથી જાણીએ તો ભારત સરકારે ટેલિકોમ નિયમોમાં ફેરફાર કરીને નવા રાઇટ ઓફ વે એટલે કે રો નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે અને રાજ્યોને વધુ સત્તા મળશે. નવા નિયમોનો હેતુ ઓપ્ટિકલ ફાઇબર અને ટેલિકોમ ટાવર્સના ઇન્સ્ટોલેશનને સરળ બનાવવા અને 5G નેટવર્કના વિસ્તરણને વેગ આપવાનો છે. ડોટ સેક્રેટરી નીરજ મિત્તલે તમામ રાજ્યોને પત્ર લખીને 30મી નવેમ્બર સુધીમાં તેની ખાતરી કરવા કહ્યું છે. રો નિયમો જાહેર અને ખાનગી મિલકત પર ટાવર અથવા ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટેના ધોરણો નક્કી કરે છે. તેની મદદથી જ સરકાર ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમામ મિલકત માલિકો અને ટેલિકોમ પ્રોવાઈડર રો નિયમોનું જ પાલન કરે છે, કારણ કે તેમાં જાહેર સલામતી અને પારદર્શિતાને ઘણું મહત્વ આપવામાં આવે છે. 1 જાન્યુઆરી પછી તેમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગોતામાં દેશના પ્રથમ લોટસ પાર્કને મંજૂરી. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદીઓ માટે શહેરમાં નવું નજરાણું આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક આવી રહ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં 25,000 ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનવાનો છે. 2 વર્ષમાં આ નવો પાર્ક અમદાવાદીઓને ભેટ કરાશે. ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને નવી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદમાં એક નવું ગાર્ડન આકાર પામી રહ્યું છે, જેમાં કાયમી અનોખા પ્રકારના ફૂલ છોડ જોવા મળશે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં અદાણીને કેટલી સજા મળી શકે, આના પર વિગતથી જાણી તો ગૌતમ અદાણી પર અમેરિકામાં ભારતીય અધિકારીઓને લગભગ રૂપિયા 2029 કરોડ લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. અદાણી હાલ ભારતમાં છે. અમેરિકી તપાસ એજન્સી તેમના પ્રત્યાર્પણ માટે ભારતને કહી શકે છે. જો અદાણીનું પ્રત્યાર્પણ થાય કે આત્મસમર્પણ કરે તો તેમના વકીલ આરોપોને પડકારી શકે છે. જો અદાણી દોષિત ઠરે તો તેમને લાંચ આપવાના આરોપમાં 5 વર્ષ સુધીની, જ્યારે ફ્રોડ અને ષડયંત્રના આરોપોમાં 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને ભારે દંડ પણ થઈ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેજરીવાલે રેવડી પે ચર્ચા અભિયાન શરૂ કર્યું. આના પર વિગતથી જાણી તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે રેવડી પે ચર્ચા અભિયાન શરૂ કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ સત્તામાં આવશે તો સુવિધાઓ ખતમ કરી દેશે. 8 થી 10 કલાક માટે પાવર કટ રહેશે. અમે દિલ્હી તેમજ પંજાબમાં મફત વીજળી આપી રહ્યા છે. અમે 6 ફ્રી રેવડી આપીએ છીએ. જ્યાં ભાજપની સરકાર છે ત્યાં કોઈ મફત સુવિધાઓ નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર. આના પર વિગતથી જાણીએ તો સૌરાષ્ટ્ર જવા માટે અમદાવાદથી રાજકોટ જવાનો રસ્તો એ મુખ્ય ધોરીમાર્ગ છે. હવે આ હાઈવે 6 લેનમાં બદલાવાનો છે. તેથી અમદાવાદથી રાજકોટ વચ્ચેનું 201 કિલોમીટરનું અંતર કાપવા હવે 4 ટોલ નાકા પર ટેક્સ ભરવો પડશે. જેમાં પહેલું ટોલ નાકું બાવળા પછી ભાયલા ગામ પાસે, બીજું ટોલ નાકું બગોદરા અને લીમડી વચ્ચે ટોકરાળા ગામ પાસે, ત્રીજું ટોલ નાકું ઢેઢુકી ગામ પાસે અને ચોથું ટોલ નાકું મલિયાસણ ગામ પાસે તૈયાર થઈ રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપ મુખ્યમંત્રીને હટાવે તો સમર્થન. આના વિશે વિગતથી વાત કરીએ તો મણિપુરમાં ભાજપ સરકારમાંથી સમર્થન પાછું ખેંચનાર એનપીપીએ કહ્યું કે જો ભાજપ મુખ્યમંત્રી બિરેનસિંહને હટાવે છે તો પાર્ટી નિર્ણય પર પુનર્વિચાર કરી શકે છે. એનપીપીના ઉપાધ્યક્ષ યુમનમ જોયકુમારસિંહે કહ્યું કે બિરેનસિંહ રાજ્યમાં શાંતિ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે, એટલા માટે ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જોકે સમર્થન પાછું ખેંચવાની સરકાર પર કોઈ અસર થઈ નથી, કારણ કે ભાજપ પાસે 32 ધારાસભ્યો સાથે સંપૂર્ણ બહુમતી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટી બનાવી. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં નવા રાજકીય પક્ષ સાથે એન્ટ્રી કરવાના છે. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં સ્નેહ મિલનમાં મળેલી બેઠક બાદ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી. આ પક્ષની નોંધણી પણ કરાવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દિલ્હી પ્રદૂષણ અંતર્ગત ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણીએ તો દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં 18મી નવેમ્બરથી ગ્રેપ 4 નિયમો પર લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે ધોરણ 10 અને 12 સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે તમામ બાળકો માટેના વર્ગો ઓનલાઈન ચાલશે. આ સાથે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે આવશ્યક સેવાઓ પૂરી પાડતી BS6 ડીઝલ ટ્રકો જ પ્રવેશ કરી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બાઇડને જતા યુક્રેનને આપી છૂટ. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વિદાય લેતી વખતે યુક્રેનને લઈને મોટી જાહેરાત કરી છે. તેણે રશિયામાં અંદર સુધી પ્રહાર કરવા માટે અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવતી લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગને મંજૂરી આપી છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાએ યુદ્ધને વધુ જટિલ બનતું રોકવા માટે આ પગલું ભર્યું છે. આ તરફ ઉત્તર કોરિયાએ રશિયાની મદદ માટે સૈનિકો મોકલ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સરકારની મોટી કાર્યવાહી. આના વિશે વિગતથી જાણીએ તો મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્યમાન યોજના માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે આયુષ્યમાન યોજનામાં માત્ર રિપોર્ટ નહીં ચાલે, હોસ્પિટલે પુરાવા આપવા પડશે. જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફીની સીડી પણ ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે, જેની તપાસ બાદ જ આગળ કામ થશે. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે આવા નિર્ણય લેવાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજિયાત. આના પર વિગતથી જાણીએ તો ખેડૂતોને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. 25મી નવેમ્બર 2024 સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આઈ કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ PM કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વંદે ભારત ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા પર કેટલા રૂપિયા કપાય છે. આના પર વિગતથી વાત કરીએ. જો ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા વંદે ભારતની ટિકિટ કેન્સલ કરો છો તો ફ્લેટ કેન્સલેશન ફી વસૂલવામાં આવશે. આ ચાર્જ સેકન્ડ ક્લાસ માટે 60 રૂપિયાથી લઈને AC ફર્સ્ટ ક્લાસ તેમજ એક્ઝિક્યુટિવ ક્લાસ ટિકિટ માટે 240 રૂપિયા છે. જો તમે ટ્રેન ઉપડવાના 48 થી 12 કલાકની વચ્ચે ટિકિટ રદ કરો છો તો ફ્લેટ ફી ઉપરાંત કુલ ભાડામાંથી 25% કાપવામાં આવે છે. કેન્સલેશન ફીની સાથે ભાડાના 50% રૂપિયા વસૂલવામાં આવે છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં આ કર્મચારીઓએ પેન્શન મેળવવા ભરવું પડશે ફોર્મ. આના પર વિગતથી જાણીએ તો કાગળ પર અરજી લખવાને સ્થાને હવે કેન્દ્ર સરકારની કચેરીઓથી રિટાયર થયેલા તમામ કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે ફોર્મ 6A ભરવું પડશે. આ ફોર્મ ભવિષ્ય કે EHRMS 2.0 પોર્ટલ દ્વારા ઓનલાઈન ભરી શકાય છે. આ નિયમ 6 નવેમ્બરથી લાગુ થયો છે. ભારત સરકારના કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવતા પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ PhD રજિસ્ટ્રેશન ફી ઘટાડી. આના વિશે વિગતથી જાણીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષે PhD રજિસ્ટ્રેશન ફીમાં 300% વધારો કર્યો હતો. વિદ્યાર્થીઓના આ પ્રશ્ન સૌપ્રથમ દિવ્ય ભાસ્કર દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. ભારે વિરોધ બાદ PhD રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. ફી ઘટાડી હવે ₹800 કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રાહત જોવા મળી છે. હવે 157 વિદ્યાર્થીઓને ફી રિફંડ આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જર્મની જનારા લોકો માટે સારા સમાચાર. આના પર વિગતથી જાણીએ તો જર્મની જનારા લોકો માટે સારા સમાચાર છે. જર્મની છેલ્લા કેટલાક સમયથી મજૂરોની અછતને કારણે અર્થતંત્રના ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહ્યું છે. કામદારોની અછતને પહોંચી વળવા પ્રોફેશનલ વિઝાને મંજૂરી આપવામાં આવી છે. જર્મની વર્ષના અંત સુધીમાં પ્રોફેશનલ્સ માટે 2 લાખ વિઝા આપવાનું લક્ષ્ય ધરાવે છે. ઇમિગ્રેશન નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે. નોન EU વિદ્યાર્થીઓના વિઝાની સંખ્યામાં પણ 20%નો વધારો થયો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઠંડીની મોડી શરૂઆત થવાથી શિયાળુ પાકના વાવેતર પર અસર. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં ઠંડીની મોડી શરૂઆત થવાથી શિયાળુ પાકના વાવેતર પર અસર જોવા મળી રહેશે. નવેમ્બરનો મધ્યાંતર ઉતરવા સમયે ગાંધીનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર 7,734 હેક્ટરે પહોંચ્યું છે. જ્યારે તેની સામે ગત વર્ષે તારીખ 13મી નવેમ્બર પહેલા જિલ્લામાં રવિ મોસમના પાકમાં ખેડૂતો દ્વારા 9,714 હેક્ટરમાં વિવિધ પાક વાવેતર કરાયું હતું. પરંતુ આ વખતે ખેડૂતોએ ઓછા દિવસમાં વધુ કામ કરવું પડશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. અમદાવાદથી મહેસાણા પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે ₹145 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમેરિકામાં ભારતે અભ્યાસ અર્થે ચીનને પછાડ્યું. આના પર વિગતથી જાણીએ તો કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે નિયમો કડક બનાવતા ફરી એક વખત ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે. અમેરિકામાં 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 15 વર્ષમાં પ્રથમ વખત ભારત આ યાદીમાં ટોચ પર છે. ઓપન ડોર્સ રિપોર્ટ 2024માં આ દાવો કરવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પ્રદૂષણ દૂર કરવા દિલ્હીમાં કરાશે કૃત્રિમ વરસાદ. આના પર વિગતથી જાણીએ તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ AQI 500ને પાર કરી ગયો છે. જે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકારને કૃત્રિમ વરસાદ માટે પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે ગ્રેપ ફોર લાગુ કરવા છતાં પ્રદૂષણ ઘટ્યું નથી. તેમણે કેન્દ્ર સરકારને ઇમરજન્સી મીટિંગ બોલાવીને કૃત્રિમ વરસાદ માટે NOC આપવા માટે કહી દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ એકમાત્ર ઉકેલ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ. આના પર વિગતથી જાણીએ તો ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની 3, સુરત અને વડોદરાની 1 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટની 1, ગીર સોમનાથની 1 હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે. મળતી માહિતી મુજબ ખ્યાતિકાંડ બાદ હવે રાજ્યની તમામ હોસ્પિટલો પર તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ધ સાબરમતી રિપોર્ટ મધ્યપ્રદેશમાં થઈ કરમુક્ત. આના પર વિગતથી જાણીએ તો મધ્યપ્રદેશ સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લેતા ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને ટેક્સ ફ્રી કરી દીધી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે AUAP દ્વારા આયોજિત સેમિનારમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર શશી થરૂરે ચિંતા વ્યક્ત કરી. આના પર વિગતથી જાણીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે દિલ્હીના વધતા વાયુ પ્રદૂષણને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે દિલ્હી હવે ઢાકા પછી વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે. દિલ્હીનું AQI ખતરનાક સ્તર કરતાં 4 ગણું વધારે છે અને ઢાકા કરતાં લગભગ 5 ગણું વધુ ખતરનાક છે. શશી થરૂરે કહ્યું કે સરકાર વર્ષોથી આ સમસ્યા જોઈ રહેશે પણ કંઈ પગલાં લેતી નથી.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની છે. અમિત શાહના નિવેદન વિશે વાત કરીએ તો દેશના ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની પોલીસ એક નેટવર્ક સાથે જોડાઈ રહી છે. આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની છે, જેમાં નાગરિકો સુરક્ષિત રહે એ દિશામાં કામ કરવાનું છે. પોલીસ વિભાગને આધુનિક બનાવવાના પ્રયાસ હાથ ધરીને વર્ષ 2028માં આપણે વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનીશું. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. આના પર વિગતથી જાણીએ તો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં બિનખેતી પરવાનગીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે બિનખેતીના જંત્રીના 10% વસૂલી જમીન એને કરી અપાશે. જમીન પુનઃ હેતુફેર માટે આવે ત્યારે એને કરી અપાશે. હાલ 30%ના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે. બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગને આ દિશા નિર્દેશ અપાયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દેવ દિવાળીના પર્વમાં માં અંબાનો ભંડાર છલકાયો. આના પર વિગતથી જાણીએ તો શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આ આદ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે, જેમાં તહેવારોમાં લાખો ભક્તો માના દર્શન કરવા આવ્યા હતા. જેમાં દિવાળી બાદના પ્રથમ ભંડારાની ગણતરીમાં અંદાજે 64 લાખની આવક થઈ હતી. ત્યારબાદ બીજા ભંડારામાં ₹52 લાખની આવક થઈ હતી અને ત્રીજા ભંડારામાં અંદાજે 45 લાખ રૂપિયાની આવક થઈ હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધ સંઘ દ્વારા રેલીનું આયોજન. આના પર વિગતથી જાણીએ તો અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધ સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સુભાષ બ્રિજથી શાહીબાગ સુધી રેલી યોજાઈ હતી. રાજ્ય સરકાર પર આરોપ લગાડવામાં આવ્યો હતો કે ગુજરાત સરકાર ભેદભાવ કરી રહી છે. મહિલા દિવસની ઉજવણી થાય છે તો પુરુષ દિવસ કેમ નહીં? ભારતમાં દરરોજ 200 પુરુષ પોતાનો જીવ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરકારની નીતિ નિયતિથી ખેડૂતો બરબાદ થયા. અમિત ચાવડાના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતોને પશુપાલકોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ કહ્યું કે સરકારની નીતિ અને નિયતિથી ખેડૂતો બરબાદ થયા છે. ખેડૂત અને ખેતીનું મોટું યોગદાન જીડીપીમાં રહ્યું છે, પણ ગુજરાતમાં સૌથી મોટું ભ્રષ્ટ મહેસૂલ ખાતું છે. એટલું જ નહીં, એવો પણ આરોપ લગાવ્યો કે સરકાર એવા સુધારા કરે છે જેનાથી ખોટું કરનારાઓને મોકળું મેદાન મળે છે. હવે દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દિલ્હી એનસીઆરમાં વર્ક ફ્રોમ હોમ. આના પર વિગતથી જાણીએ તો પ્રદૂષણથી દિલ્હીની હાલત ખરાબ થઈ ગઈ છે. સમગ્ર એનસીઆર વિસ્તાર વધતા પ્રદૂષણથી હચમચી ગયો છે. અહીંની શાળા પહેલાથી જ બંધ હતી અને હવે હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદના ડીસીએ આદેશ જારી કરીને તમામ સરકારી ખાનગી ઓફિસો પણ બંધ કરી દીધી છે. અહીં વર્ક ફ્રોમ હોમનો અમલ કરવામાં આવ્યો છે. હરિયાણા અને એનસીઆર પ્રદેશમાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આસામના કરીમગંજ જિલ્લાનું નામ બદલાયું. આના પર વિગતથી જાણીએ તો મંગળવારે મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટની બેઠકમાં બરાક ઘાટીના કરીમગંજ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ જિલ્લો હવે શ્રીભૂમિ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કર્યું છે કે 100 વર્ષ પહેલા કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરે આસામના આધુનિક કરીમગંજને શ્રીભૂમિ દેવી લક્ષ્મીની ભૂમિ તરીકે વર્ણવી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં લોન પર વ્યાજદર ઘટાડવાની જરૂર છે. નાણામંત્રીના નિવેદન વિશે વાત કરીએ તો લોન પર વ્યાજદર ઘટાડવાની જરૂર છે તેવું નિવેદન નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું છે. નાણામંત્રીએ સોમવારે એસબીઆઈ બેન્કિંગ એન્ડ ઇકોનોમિક્સ કોન્ક્લેવ 2024માં આ વાત કહી હતી. વધુમાં તેઓ જણાવ્યું હતું કે ઉધાર ખર્ચ ખરેખર વધારે છે. એવા સમયે જ્યારે આપણે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ અને ક્ષમતા નિર્માણમાં પણ વધારો કરવા માંગીએ છીએ, ત્યારે અમારે વ્યાજદરને પોસાય તેવા બનાવવા પડશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઇમરજન્સી લગાવીને લાખો પ્રવાસીઓને બહાર ખદેડશે. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે બિનકાયદેસર પ્રવૃત્તિઓ સામે એક મોટો નિર્ણય લેવાની નેમ વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મારી સરકાર બિનકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓ સામે સૈન્ય દળનો પ્રયોગ કરી શકે છે. જરૂર પડે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાદવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા એક્સ પર ટોન્ટ ફિટોન નામના વ્યક્તિને રીપોસ્ટ કરતા આ વાતની પુષ્ટિ કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. પૂર્વ રશિયન રાષ્ટ્રપતિના નિવેદન વિશે વાત કરીએ તો રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે યુક્રેનને રશિયા પર મિસાઇલ હુમલા કરવાની મંજૂરી આપીને અમેરિકાએ ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું છે. યુક્રેને બ્રાયન્સ વિસ્તારમાં 6 આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ મિસાઇલો છોડી હતી, જેમાંથી 5ને તોડી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 1000 દિવસ પૂરા થયા છે અને હજુ પણ બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં વોડાફોન આઈડિયાને સરકાર રાહત આપી શકે, આના પર વિગતથી જાણીએ તો દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાની ₹25,000 કરોડની ડેટ ફંડિંગ યોજનામાં વિલંબ થઈ શકે છે. વિશ્લેષકોના મતે કંપનીને સરકાર તરફથી રાહત મળી શકે છે અને આ હેઠળ બાકી રકમનો મોટો હિસ્સો ઇક્વિટીમાં કન્વર્ટ થઈ શકે છે. આનાથી ટેલિકોમ ઓપરેટરોની નાણાકીય રિકવરી ધીમી પડી શકે છે. કંપનીના મેનેજમેન્ટે ડેટ ફંડિંગની સુરક્ષિત કરવામાં સંભવિત વિલંબનો સ્વીકાર કર્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ખ્યાતિ કાર્ડના આરોપીઓની હવે ખેર નહીં, આના પર વિગતથી જાણીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે 3 તબીબ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ હતી, જે હાલ રિમાન્ડ પર છે. અન્ય 4 આરોપીઓ હજી પકડાયા નથી. આ મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર એટલે કે LOC નોટિસ ઇસ્યુ કરી છે. તેની જાણ તમામ એરપોર્ટ પર કરાય છે. સાથે આરોપીઓના ઘર અને ઓફિસ પરથી પુરાવો લેવાયા હતા. બાકીના 4 આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી ફરીથી શરૂ, આના પર વિગતથી જાણીએ તો ભારે ઉદ્યોગ મંત્રાલય ફરીથી PM E-Drive યોજના હેઠળ ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી આપવાનું શરૂ કર્યું છે. આ યોજનામાં ઇલેક્ટ્રિક 3 વ્હીલરની ખરીદી પર સરકાર 50,000ની સબસિડી આપે છે. આ નાણાકીય વર્ષ 2025માં સબસિડીનો લક્ષ્યાંક પૂરો થયો હતો, જેથી સરકારે નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું. જોકે MHI એટલે કે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીએ હવે આ યોજનાના બજેટ કરતાં વધુ રકમ મંજૂર કરી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વધુ એક મસ્જિદ મંદિર હોવાનો દાવો, સર્વેનો આદેશ. આના વિશે વિગતથી જાણીએ તો સંભલની સદરશાહી જામા મસ્જિદ હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેલા દેવીના મહંત ઋષિ રાજગીરીએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાની માંગ કરી હતી. આ વાત સ્વીકારીને કોર્ટે કમિશનરની નિમણૂક કરી અને 29મી નવેમ્બર સુધીમાં તેમનો રિપોર્ટ માંગ્યો હતો. 19મી નવેમ્બરના રોજ ટીમ સર્વે માટે મસ્જિદ પહોંચી હતી. લગભગ 2 કલાકની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી, આના વિશે વિગતથી જાણીએ તો 22 ગ્રાન્ડ સ્લેમ જીતનાર રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે મંગળવારે તેની ડેવિસ કપ કારકિર્દીની છેલ્લી મેચ મલાગાના તેના હોમ ગ્રાઉન્ડમાં રમી હતી, જેમાં તે હારી ગયો હતો. તેને નેધરલેન્ડના બોટિક વેન્ડી જીડસ્લપ સામે 6-4, 6-4થી હાર મળી હતી. નડાલ સતત 29 મેચ જીત્યા બાદ ડેવિસ કપમાં હારી ગયો છે. મેન સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર રાફેલ નડાલ બીજો ખેલાડી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઇન્ટરનેશનલ સ્કૂલનું આવા ગરમ કપડાં પહેરવા દબાણ, આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદની અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલે સ્વેટર ફરજિયાત શાળામાંથી જ ખરીદવાનું કહ્યું છે, જેને લઈ વાલીઓમાં રોષ છે. શિયાળામાં વિદ્યાર્થીઓને ખાસ બ્લેઝર અને જેકેટ જ પહેરાવવા માટે વાલીઓને સ્કૂલમાંથી તેને ખરીદવા કહેવાયું છે. તેનું પેમેન્ટ કર્યા બાદ વાલીઓને પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરવા જણાવાયું છે. જોકે તાજેતરમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ગણવેશના સ્વેટર માટે પણ દબાણ ન કરવા શાળાઓને આદેશ કર્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેબિનેટ બેઠકમાં ખ્યાતિ કાર્ડની ચર્ચા, આના વિશે વિગતથી જાણીએ તો 20મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટ બેઠકની અંદર અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિ કાર્ડની ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટેની હોસ્પિટલની કડક SOP બનાવવા સૂચના આપી છે. આ ઉપરાંત SOPની કડક અમલવારીમાં લોકો હેરાન ન થાય તેનું પણ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેનેડાએ ભારત અંગે વધુ એક મોટો નિર્ણય લીધો, આના પર વિગતથી જાણીએ તો હવેથી કેનેડાથી ભારત આવતા લોકોની વધુ તપાસ થશે. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે લોકોને સમયસર એરપોર્ટ પહોંચવાની અપીલ કરી હતી. તેમણે ભારત પ્રવાસ કરતા લોકોની તપાસમાં અત્યંત સાવધાની રાખવાની વાત કરી છે. તેઓએ કહ્યું કે ટ્રાન્સપોર્ટ કેનેડાએ ભારત આવતા મુસાફરો માટે અસ્થાયી ધોરણે વધારાના સુરક્ષા સ્ક્રીનિંગ પગલાં લાગુ કર્યા છે. આ નિયમો કેનેડા એર ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી ઓથોરિટીએ લાગુ કર્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી જાહેર, આના પર વિગતથી જાણીએ તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 2000 કરતાં વધુ જગ્યાઓ પર મહેકમ ભરવામાં આવશે. તબીબી અધિકારી વર્ગ 2ની 1506 જગ્યા પરની ભરતી જાહેર કરવામાં આવી છે. જનરલ સર્જન તજજ્ઞની 200 જગ્યાઓ પરની ભરતી જાહેર કરવામાં આવી છે. GPSC દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ઇન્ટરનેશનલ કોર્ટના નિર્ણયને સ્વીકારવાનો અમેરિકાનો ઇનકાર. આના પર વિગતથી જાણીએ તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા યુદ્ધ અપરાધોના આરોપો અને ધરપકડ વોરંટને લઈને પશ્ચિમી દેશોમાં ભાગલા પડ્યા છે. અમેરિકાએ ધરપકડ વોરંટ સ્વીકારવાની ના પાડી દીધી છે, તો બ્રિટન, કેનેડા, નેધરલેન્ડ અને ઇટાલીએ કહ્યું છે કે જો નેતન્યાહુ તેમના દેશમાં આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. અમેરિકાએ કોર્ટના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અમેરિકા અને બ્રિટનને પુતિનની મોટી ધમકી. આના પર વિગતથી જાણીએ તો યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે મોટા સમાચાર છે. રશિયા સામે યુક્રેન અમેરિકા અને બ્રિટનની મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે, જેને લઈ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા અને બ્રિટન પર હુમલો કરવાની ધમકી આપી છે. એક અહેવાલ મુજબ એક સંબોધન દરમિયાન પુતિને કહ્યું હતું કે જે લોકો યુક્રેનને મદદ કરી રહ્યા છે તેમના પર પણ હુમલો કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને સલામત સ્થળે લઈ જવા માટે અગાઉથી ચેતવણી જાહેર કરવામાં આવશે.